સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓની જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાતા તેઓએ સરકારનો આભાર માન્યો છે। સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટેની કાર્યવાહી કરવા બદલ તમામ કર્મચારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો। શૈક્ષણિક કર્મચારીઓએ કહ્યું હતું કે આ નિર્ણય માત્ર આર્થિક સુરક્ષા પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે સેવારત કર્મચારીઓના માન સન્માન અને ભાવિ નિશ્ચિતતા સાથે પણ જોડાયેલો છે। વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓ માટે આપનું આ કાર્ય એક આશાનું સૂર્ય બની ગયું છે। સરકારની કાર્યક્ષમ નેતૃત્વ શક્તિ, માનવીય અભિગમ અને કર્મચારી હિત માટેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે। આપના આવા સકારાત્મક નિર્ણયોથી શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા અને પ્રેરણા પ્રાપ્ત થાય છે। સરકાર તથા સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના તમામ કર્મચારીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરાયો અને સરકારના ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। હું લીના દેસાઈ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી શૈલાબેન દેસાઈ અને વહીવટી સંઘના પ્રમુખ અને વહીવટી સંઘના કર્મચારીઓ દ્વારા આજે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીના ડીઓ સાહેબને અને કલેક્ટરશ્રીને અને ભાજપ સરકારને આજે અમે અહીં આભાર માનવા માટે આવ્યા છીએ કે અમને લોકોને જૂની પેન્શન યોજનાની અંદર તમે અમને સામેલ કર્યા અને 505 જેટલા શિક્ષકોનો તો જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ રાત દિવસ મહેનત કરીને અમારી ફાઇલ તૈયાર કરી અને આજે અમને જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરી દીધા। અને ભાજપ સરકારનો પણ આ તબક્કે હું ખૂબ જ આભાર માનું છું કે 2005 પછી પહેલાંના જે શિક્ષકો હતા તેને જૂની પેન્શન યોજનામાં તમે સામેલ કર્યા અને બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું કે 2005 પછીના શિક્ષક અને કર્મચારીઓને પણ તમે આ લાભ આપો અને એને પણ જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરો અને એનું આજે શરૂઆત અથવા તો આજે એ વસ્તુનો આજે રજૂઆત કરીએ કે આ આખા ગુજરાત રાજ્યની અંદર બધા જ લોકો આ વસ્તુની રજૂઆત કરે કે 2005 પછીના લોકોને પણ જૂની પેન્શન યોજના મળવી જ જોઈએ અને એને માટે આજે અમે અહીંયા રજૂઆત કરવા માટે ભેગા થયા છીએ। ગુજરાત સરકાર દ્વારા ખૂબ સુંદર નિર્ણય લેવામાં આવ્યો। 1 એપ્રિલ 2005 પહેલા તમામ કર્મચારીઓને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। સુરતની અંદર 505 જેટલા શિક્ષકોને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો, તે બદલ તમામ શિક્ષકો, ગુજરાત સરકારનો, માન્ય કલેક્ટર સાહેબનો, અમારા બંને શિક્ષણ મંત્રીશ્રીઓનો, પ્રદ્યુમન વાજા સાહેબ અને રીવાબા જાડેજા સાહેબનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે। આ ઉપરાંત કમિશનર શાળાની કચેરીના અમારા પ્રદેશ રાણા સાહેબ અને તેમની સમગ્ર ટીમનો પણ આભાર વ્યક્ત કરે છે, કારણ કે આ શિક્ષકોની અંદર શિક્ષકોનો અને ઉત્સાહ જળવાઈ રહ્યો છે। આ ઉપરાંત તેમના પરિવાર પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, કારણ કે તેમને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યા તે બદલ આભાર વ્યક્ત કરી રહ્યા છે।